25 ડિસેમ્બર થી લઈને 31 ની ઉજવણી માટે બધા પોતપોતાની વ્યવસ્થા કરવા માટે ક્યાંક ને ક્યાંક જતા હોય. રામનું કામ કરવા માટે બધાને ભાગ્યમાં નથી હોતું, અમુક લોકોને ભાગ્યમાં હોય છે. તો જેમને ભાગ્યમાં અહીંયા રામ નામનું કામ કરવા માટેના ભાગમાં આવ્યું છે, અહીંયા આવ્યા છે. રામ નામ લખી દેવાથી યદિ પાણા તરી જતું હોય, એક પથ્થરમાં રામ નામ લખી દઈએ અને પછી ગમે આ પાણીમાં અહીંયા મૂકી તો પાણા તરતો થઈ જાય, તો માણસ તરતો થાય કે ન થાય? થાય ને? તો તમે એવી જ રીતના કામ કરજો. જે માણસ રામ નામ લેશે ને એમના જીવન દિવ્ય ના ભવ્ય બનશે અને એમના જીવન માંથી તરી જશે. ઘણા બધા સાધુ સંતોએ પોતાના આશ્રમનું સમાજનું કામ પડતું મૂકીને આવ્યા છે. અમારા જગદેવદાસ બાપુને પાસ તો કેટલા બધા કામ હોય. પરમ પૂજ્ય રામરૂપદાસ બાપુને સાથે એટલા બધા જીવન વ્યસ્ત હોય છે કે બાપુને કઈ ટાઈમ જ નથી. પૂરા આખા ભારત ભ્રમણમાં રામરૂપ બાપુ લાગેલા છે, પણ એ બાપુ પણ પોતાનું કામ અહીંયા સાઈડમાં મૂકીને ભગત સાધુને સપોર્ટ કરવા માટે આવ્યા છે. આગળ અમે ત્યાં બેઠા હતા તો બાપુ રામદેવ ચેનલને સબસ્ક્રાઇબ કરેલા અને વચ્ચે એક બે મિસ્ટેક થઈ ગયા તો બીજા 2-3 ચેનલ સબસ્ક્રાઇબ થઈ ગયા છે. થઈ ગયા છે ને બાપુ? તો એવી ધગસ હોવું જોઈએ કે સારા માણસને આગળ ને પાછળ યદિ કોઈ વ્યક્તિ હોય તો ઈ પણ તરી જાય. રામદેવ ચેનલ ને આગળ પાછળ 2 ચેનલ હતી, ઈ પણ બાપુ આમ અંગૂઠો દબાવી દીધું, ભલે તરી જાય. ભગત સાધુ ની ચેનલ ને સાથે સાથે બીજા 2 ચેનલ હોતે બાપુ અંગૂઠા દબાવ્યો. એટલે મને દાંત આવતું હતું કે બાપુ કેટલા બધા ભોળા છે. ભગત સાધુ ની ચેનલ સાથે સાથે બીજા 2 ને તાળી દીધું. તાળી નથી દીધું, તાળી દીધું. આમ યદિ તમે ખોટા માણસ ને વચ્ચે રહીશો તો તમે ટળી જશો. યદિ સારા માણસ સારા વ્યક્તિ સાથે હોઈશો તો ટળી જશો. એમના સબૂત અમે આપીએ છીએ. આજે અમે બધા અહીંયા આવ્યા તો પૂજ્ય રામરૂપ બાપુના જે સેવક છે એમની દીકરી અહીંયા આ ગામમાં સાસરે છે. એમની આંખમાં આંસુ આવી ગયા. આ બાપુને કીધું કે બાપુ ઘરે આવજો. બાપુએ કીધું કે ચાલો અત્યારે એક સાધુને નિમંત્રણ આપ્યા હતા અને અમારા રામરૂપ બાપુ 11 થી 15 સાધુઓને લઈને એને ઘરે પહોંચી ગયા અને ભગવાન આવ્યા હોય ને એવી રીતના સ્વાગત કર્યું અને પછી પોતાના ભાણ ભૂલી જાય. તો તમે આગળ સનાતન ધર્મના કામ કરવું હોય અને પછી તમે કાનમાં તેલ નાખીને બેસશો ને તો મેળ નહીં આવે. અભી નહીં જગોગે તો ફિર કભી નહીં જગ પાઓગે. અત્યારે આ પ્રવાહ ચાલી રહ્યું છે રામ નામના નામ લઈને તરી જવા માટે, ત્યારે તમારે બધાને આમાં લાગી જવું જોઈએ કામમાં. અને અમારા પૂજ્ય જગતગુરુ ભગવાનની અહીંયા પાવન ઉપસ્થિતિ હોય, એટલા બધા સાધુ સંતો અહીંયા આવ્યા હોય અને તમારે જેવા શ્રોતાઓ બેઠા હોય ત્યારે માઇક મૂકવાનું મન નથી થતું. હું તમને બધાને 2 મિનિટ ટાઈમ બાપુ વધારે લઉં છું. તમને બધાને કહું છું, તમારા બધાને ઘરે ફ્રીજ છે કે નથી? જેને ઘરે ન હોય હાથ ઊંચા કરે. હું કઈ આપવાનો નથી, સિર્ફ પૂછવાના છું. તમને એવું હોય કે બાપુ ફ્રીજ ના ધંધો કરતો હોય, ફ્રીજ આપશે, કોઈ મગજમાંથી કાઢી નાખજો, કારણ કે હું પોતે ફ્રીજ રાખતો જ નથી. તમારા બધાને ઘરે ફ્રીજ છે. ફ્રીજમાં તમે દૂધ, દહીં, છાશ મૂકો છો અને તમારી શાકભાજી બગડી ન જાય તો શાકભાજી મૂકો છો કે નહીં? જોરથી હા બોલ્યા ના. તો યદિ ફ્રીજમાં મૂકવાથી તમારું દૂધ, દહીં ને છાશ ન બગડતું હોય તો અમારા સાધુ સંતોને ચરણમાં, સાધુ સંતોને પાસે આવીને તમારા જે આવનાર વંશ બેગા છે એ બગડે કે બને ને? તો એવી જ રીતે સનાતન ધર્મને બચાવવા માટે સાધુ સંતોએ ફ્રીજ જેવું કામ કરે છે. જે વસ્તુ ફ્રીજમાં મુકાઈ જાય 8 દી 10 દી બગડે નહીં. અને જે વ્યક્તિ સાધુ સંતોને સાથે જોડાઈ જાય એ વ્યક્તિ જીવનમાં ક્યારે બગડે નહીં, ગમે ત્યારે ઉપયોગમાં આવે.
એટલે તમે તમારા સાધુ સંતોને ઉપર ભરોસા રાખજો, મન મૂકીને. જેવી રીતે સબરીબાઈ પોતાના ગુરુને ઉપર ભરોસા કર્યું છે, એવી જ રીતે તમે પણ કરજો, તમારું બધું ભેગું થઈ જશે. બધાએ વિશેષ નહીં કહેતા, મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. જય જય શ્રી રામ, જય શ્રી રામ, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.